નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નંબર 1, દરેક મંત્રીના રજૂ થતા રિપોર્ટ કાર્ડ। સ્ટેટ બેંકમાં રોકડ ઉપાડ પર ચાર્જનો નવો નિયમ લાગુ કરવાની જાહેરાત કરતી બેંક। સરકારી ડેન્ટલ કોલેજના ₹1.36 કરોડના કૌભાંડમાં ત્રીજા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતી જામનગર કોર્ટ। જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડના કૌભાંડ બાદ વધુ 50 લાખની ઉચાપત થઈ હોવાની ચર્ચા। રાજ્ય સરકાર ગમે તે ઘડીએ કડક પગલાં લે તેવી શક્યતાઓ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય કેબિનેટે તમામ કેન્દ્રીય મંત્રીઓના સોશિયલ મીડિયા પરફોર્મન્સનું વિશેષ રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે। બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ રિપોર્ટ દરેક મંત્રીને વ્યક્તિગત રીતે સોંપવામાં આવ્યો હતો। 1 મે 2026 થી 15 ઓગસ્ટ 2026 સુધીના 3.5 મહિનાના સમયગાળા દરમિયાન મંત્રીઓની સોશિયલ મીડિયા પર સક્રિયતા, પોસ્ટિંગ અને લોકો સાથેના જોડાણના આધારે આ એસેસમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે। ઓવરઓલ સોશિયલ મીડિયા રેન્કિંગમાં વડાપ્રધાન મોદી પ્રથમ ક્રમે એટલે કે નંબર 1 રહ્યા છે। ખાસ વાત એ છે કે રિપોર્ટમાં માત્ર કેન્દ્રીય મંત્રીઓ જ નહીં પરંતુ દેશના ટોચના નેતાઓના સોશિયલ મીડિયા ટ્રેક્શનને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે। આથી મંત્રીઓને અન્ય નેતાઓની સરખામણીમાં પોતાનું પ્રદર્શન સમજવામાં મદદ મળશે। રેન્કિંગ માટે ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર મંત્રીઓની દૈનિક સરેરાશ પોસ્ટ, કુલ એન્ગેજમેન્ટ, પ્રતિ પોસ્ટ સરેરાશ એન્ગેજમેન્ટ, લાઇક્સ અને ફોલોઅર્સની સંખ્યા જેવા વિવિધ માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે। મહત્વનું એ છે કે સોશિયલ મીડિયામાં જનસમર્થન વધારવા અને લોકો સાથે વધુ સાર્થક સંવાદ સ્થાપિત કરવા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે। આ રિપોર્ટને આગામી કેન્દ્રીય કેબિનેટ ફેરબદલના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। એટલે હવે મંત્રીઓના કામકાજની સાથે તેમનું સોશિયલ મીડિયા કનેક્શન પણ રાજકીય રીતે કેટલું મહત્વ ધરાવે છે તેના સંકેત આ રિપોર્ટથી મળી રહ્યા છે। જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIમાં એકાઉન્ટ ધરાવતા હોવ અને મહિનામાં વધારે વખત રોકડ ઉપાડવા માટે બેંક શાખાની મુલાકાત લો છો તો હવે તમારે વધારાનો ચાર્જ ચૂકવવા તૈયાર રહેવું પડશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના સેવિંગ એકાઉન્ટ માટેના રોકડ ઉપાડના ચાર્જમાં સુધારો કર્યો છે। આ નવો નિયમ આગામી 1 ઓક્ટોબરથી લાગુ પડી જશે। SBIમાં સેવિંગ એકાઉન્ટ ધરાવતા કોઈપણ ગ્રાહક 1 મહિના દરમિયાન 4 વખત રોકડ રકમ ઉપાડી શકશે। તેમાં કોઈ ચાર્જ લાગશે નહીં, પરંતુ એ પછીના દરેક ઉપાડ વખતે વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે। વધારાના દરેક ઉપાડ માટે ₹15 ચાર્જ તરીકે અને તેના પર GST વસૂલવામાં આવશે। આથી 1 ઓક્ટોબરથી આ પ્રકારના બેંક ખાતેદારોએ રોકડ ઉપાડ કરતી વખતે આ નવો નિયમ ધ્યાનમાં લેવાનો રહેશે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું ડેન્ટલ કોલેજના ₹1.36 કરોડના કૌભાંડ અંગે 2 મહત્વના સમાચાર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર ઝડપથી વિકસતું શહેર, ઉદ્યોગ વેપાર અને નવી તકોનું શહેર અને હવે જામનગરના બિઝનેસ લેન્ડસ્કેપમાં એક નવી ઓળખ વિઝન 1, અ વિઝન અબાવ ઓલ, જ્યાં મળે છે પ્રાઇમ લોકેશન, પ્રીમિયમ આર્કિટેક્ચર અને આધુનિક કોમર્શિયલ સ્પેસનો ભવ્ય સંગમ। જામનગરના વ્યૂહાત્મક લોકેશન પર ઓલ્ડ ઇન્કમટેક્સ ઓફિસ, અંબર સિનેમા નજીક, PN માર્ગ પર વિઝન 1। આ માત્ર કોમર્શિયલ પ્રોજેક્ટ નથી, આ છે તમારા બિઝનેસની નવી ઓળખ અને નવી ઊંચાઈ। અહીં ઉપલબ્ધ છે પ્રીમિયમ શોરૂમ્સ અને ઓફિસ સ્પેસીસ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ, સુપરમાર્કેટ, રેસ્ટોરન્ટ, કેફે, બેંક, જીમ, મોબાઈલ, એપેરલ, હોમ ડેકોર, FMCG, બેકરી સહિત અનેક બિઝનેસ માટે ઉત્તમ તક અને ઓફિસ માટે ક્લિનિક, CA, એડવોકેટ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, IT, ડિજિટલ માર્કેટિંગ, રિયલ એસ્ટેટ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને MNCs માટે પ્રીમિયમ એડ્રેસ, અર્થાત તમારા બિઝનેસ માટે એક જ પ્રીમિયમ સરનામું વિઝન 1। લોકેશનની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર એરપોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ફેઝ 2 and 3, ડિજિટલ એન્ડ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વનતારા જેવા મહત્વપૂર્ણ વિકાસ કેન્દ્રોની નજીક, એટલે કે કનેક્ટિવિટી, વિઝિબિલિટી અને બિઝનેસ પોટેન્શિયલ બધું એક જ સ્થળે।
અને સાથે આધુનિક આર્કિટેક્ચર, સ્માર્ટ પાર્કિંગ, 4 લિફ્ટ સાથે V3F ડ્રાઈવ ટેકનોલોજી, 2 સ્ટેરકેસ અને મજબૂત ભવિષ્યલક્ષી સ્ટ્રક્ચર. વિઝન 1 તમારા બિઝનેસને આપે છે અલગ ઓળખ, પ્રીમિયમ ઇમેજ અને વિકાસની નવી સંભાવનાઓ. તો હવે રાહ શાની? જામનગરનું નવું પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન વિઝન 1. આ વિઝન અબાવ ઓલ શોરૂમ્સ એન્ડ ઓફિસીસ. બુકિંગ અને વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 81 416 76 777 અને 99 255 022 22. વિઝન 1 તમારા બિઝનેસની નવી શરૂઆત એક નવા વિઝન સાથે. વિઝન 1. સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો. તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો. પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો. કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો. નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો. યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે. તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો. તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ. પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો. મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો. આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં 3 મહિના પહેલા 1.36 કરોડની સરકારી નાણાંની ઉચાપત થયાની પોલીસ ફરિયાદ થઈ હતી. આ ચકચાર ભર્યા કેસમાં કરાર આધારિત એટલે કે રોજમદાર કર્મચારી શોભિત ગર્ગની ધરપકડ કરી પોલીસે જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ વધુ એક આરોપી સુરતના હરેશ વસાવડાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બેંક ટ્રાન્ઝેક્શનના આધારે વધુ એક આરોપી હિતેશ પ્રવીણભાઈ ગોટીને ઝડપી પાડ્યો છે. હિતેશ પ્રવીણભાઈ ગોટી મૂળ ભાવનગરનો વતની છે. હિતેશ ગોટી નામનો આ આરોપી હરિયાણાની મિનકા જેલમાં કોઈ કેસમાં સજા ભોગવી રહ્યો હતો. જામનગર બી ડિવિઝન પોલીસની ટીમે મિનકા જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો લઈ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. આમ 1.36 કરોડની ઉચાપત કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 3 આરોપીની ધરપકડ કરી છે. 3 પૈકી 2 હાલ જેલમાં છે. આજે સાંજે GTPL જામનગર ન્યૂઝ દ્વારા PSI RB ઠાકોરનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે અદાલતે આરોપી હિતેશ ગોટીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીની પૂછપરછ ચાલી રહી છે. જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં દર્દીઓના લાભાર્થે રાજ્ય સરકાર દ્વારા એક રોગી કલ્યાણ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં સરકાર દ્વારા વર્ષે દાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટના પૈસા વાપરવાનો પાવર જામનગર સરકારી ડેન્ટલ કોલેજ ડીન પાસે છે. 3 મહિના પહેલા ડીનની સહીથી 1.36 કરોડ જેવી જંગી રકમની ઉચાપત થઈ હોવાની વિગતો જાહેર થઈ હતી. અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. થોડા સમય પહેલા ઉચાપત કેસના આરોપી એવા કરાર આધારિત કર્મચારી શોભિત ગર્ગની જામીન અરજી અંગેની સુનાવણીમાં જામનગર સેશન્સ કોર્ટે પોલીસને કહ્યું હતું કે ડેન્ટલ કોલેજના ડીનની સહીથી આ સરકારી પૈસા કરાર આધારિત કર્મચારીના પર્સનલ એકાઉન્ટમાં ગયા છે. તો ડેન્ટલ કોલેજના ડીનને આ કેસમાં આરોપી કેમ ન બનાવ્યા તેવો વેધક પ્રશ્ન કરી ત્રણેય તપાસનીશ ફોજદારોને કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ જામનગર કોર્ટ દ્વારા આ કેસ અંગે લેખિતમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલય અને રાજ્યના ગૃહ મંત્રાલયમાં આ અંગેનો રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટમાં પણ પોલીસની તપાસ અંગે કોર્ટ દ્વારા શંકા કરવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદને 3 મહિના જેવો સમય થવા આવતા જામનગર બી ડિવિઝને તાજેતરમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું છે. આ ચાર્જશીટમાં પણ આરોપી તરીકે 2 જ આરોપીનો ઉલ્લેખ છે.
કોર્ટ દ્વારા કરવામાં આવેલ શંકાની પણ પોલીસે નોંધ લીધી નથી. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે આ 1.36 કરોડના ઉચાપત કેસ અંગે એક તપાસનીશ ટીમ બનાવી હતી. આ તપાસનીશ ટીમે ભૂતકાળના પણ આર્થિક વ્યવહારો ચકાસ્યા હતા. આ આર્થિક વ્યવહારોમાં 50 લાખથી વધુની ઉચાપત થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના ગાંધીનગર ખાતે ખૂબ જ મોટા પડઘા પડ્યા છે. રાજ્ય સરકારે પણ આ બાબતની ગંભીરતા લઈને જામનગર સરકારી ડેન્ટલ કોલેજના ડીન ઉપર કઈ પ્રકારના કાયદાકીય પગલાં લેવા તેનું માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે. અગાઉ પણ GTPL જામનગર ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગર સરકારી ડેન્ટલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના ભૂતકાળમાં થયેલા નાણાકીય વ્યવહારો ચકાસવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવે તેવી શંકા વ્યક્ત કરી હતી. 50 લાખથી વધુ ગેરરીતિ થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવતા GTPL જામનગર ન્યૂઝની શંકા દ્રઢ બની છે. રાજ્ય સરકાર અત્યાર સુધી મુખ્ય જવાબદાર લોકો સામે પગલાં લેવા શા માટે અકળાય છે તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે. પરંતુ જામનગરના નગરજનોને જણાવી દઈએ કે આ કેસમાં રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે. ભવિષ્યમાં આ કેસમાં કોઈપણ જાતની પીછેહટ ન કરવી પડે તે માટે રાજ્યનું આરોગ્ય મંત્રાલય અને ગૃહ વિભાગ મજબૂત પુરાવા એકઠા કરી રહ્યું છે. આ મજબૂત પુરાવાના આધારે પ્રથમ તો જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવશે, તેમજ તેમને આ કેસમાં આરોપી બનાવવામાં આવશે તેમ પણ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. 1.36 કરોડની ઉચાપત બાદ વધુ 50 લાખની ઉચાપત બહાર આવતા જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં અને GG હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું શિક્ષણ સમિતિના મહિલા શાસન અધિકારી અને કમિશનરને નોટિસ અને પ્રણામી સંપ્રદાય દ્વારા હર ઘર ભગવા અભિયાન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30419 અને 99 042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો.
જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 25 પટાવાળા કમ ચોકીદાર કર્મચારીઓના પડતર હકના નાણાં ચૂકવવામાં વિલંબ થતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યા પછી પણ જામનગરમાં શિક્ષણ સમિતિ લેવલે વિલંબમાં પડ્યો છે. હાઈકોર્ટ દ્વારા સેટલમેન્ટને મંજૂરી અપાઈ હોવા છતાં ચૂકવણી ન થતા મજૂર મહાજન સંઘે જવાબદાર અધિકારીઓ સામે હાઈકોર્ટના હુકમના અનાદરની ફરિયાદ દાખલ કરી છે. શિક્ષણ સમિતિના 25 કર્મચારીઓને તેમની દેવાપાત્ર રકમમાંથી 40% રકમ ચૂકવવા અંગે મજૂર મહાજન સંઘ અને મહાનગરપાલિકા વચ્ચે સેટલમેન્ટ થયું હતું. અગાઉના નિર્દેશ મુજબ આ સેટલમેન્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયું હતું અને 5 માર્ચ 2026ના રોજ હાઈકોર્ટે તેને મંજૂરી આપી હતી. જો કે ત્યારબાદ ચૂકવણીની પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ સર્જાઈ હતી. શિક્ષણ વિભાગ તરફથી અભિપ્રાય બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીને ચૂકવણીના સેટલમેન્ટ પર સહી કરવાની સત્તા અંગે પ્રશ્ન ઊભો થયો હતો. વિભાગો વચ્ચેની આ અનિર્ણાયક સ્થિતિના કારણે નાના કર્મચારીઓના હકના નાણાં અટવાઈ ગયા હોવાનો આક્ષેપ છે. આ મુદ્દે મજૂર મહાજન સંઘના સેક્રેટરી પંકજભાઈ જોશીએ 18 ઓગસ્ટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી ફાલ્ગુનીબેન પટેલ, હોદ્દાની રૂએ મહાનગરપાલિકા કમિશનર સહિત જવાબદાર અધિકારીઓ સામે હાઈકોર્ટમાં અવમાનનાની ફરિયાદ દાખલ કરી હતી. મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જવાબદાર તંત્રને નોટિસ પાઠવી છે અને 14 તારીખ સુધીમાં શાસન અધિકારી તથા મહાનગરપાલિકા તંત્રનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટના મંજૂર સેટલમેન્ટ બાદ પણ 25 કર્મચારીઓને તેમના હકની રકમ ન મળતા હવે સમગ્ર મામલો કોર્ટની કાર્યવાહી સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટની નોટિસ બાદ મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિના તંત્રમાં પણ દોડધામ મચી છે. આ મુદ્દે મજૂર મહાજન સંઘના સેક્રેટરી પંકજભાઈ જોશીએ આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. કાર્યરત કર્મચારીઓને સરકારી અર્ધ સરકારી સેવામાં કામ કરતા કર્મચારીઓની યુનિયન બહુમતી ધરાવું છું. એવી જ રીતે જામનગર મહાનગરપાલિકામાં 1960 થી યુનિયન ચલાવું છું. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1995 થી અમે યુનિયન ચલાવીએ છીએ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાર્ટ ટાઈમ પટાવાળાઓ કે શહેરની 60 જેટલી સ્કૂલોમાં સવાર બપોરની 2 પાળીમાં થઈને કામ કરે છે. વર્ષોની કામગીરી હોય અને ખાલી 7,300ના પગારથી ત્યારે કાર્યરત છે. શરૂઆતમાં 300 હતો, પછી 900 થયો, 1000 થયો,
1500 થયો, 3000 થયો અને અત્યારે 7300 મળે છે. આવી કારની મોંઘવારીમાં એનું ભરણ પોષણ કુટુંબનું કરી ન શકે, એટલે અમે કાયમી કરવા સંબંધીનો કેસ ઉપસ્થિત કરે. નામદાર ઔદ્યોગિક અદાલતે અમારી માંગ મંજૂર કરી અને તમામ કર્મચારીઓને નિમણૂક તારીખથી નિયમિત કરી તમામ પ્રકારના લાભો પગાર સહિત મોંઘવારી સહિત બધે આપવા. જે સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હાઈકોર્ટમાં ગઈ, હાઈકોર્ટે મનાઈ હુકમ ન આપતા અમોએ આ બધી રકમ મેળવવા માટે રિકવરી દાખલ કરી. જે રિકવરી અમારી મંજૂર થઈ, આશરે 17 કરોડ જેવી રકમ ચૂકવવાની થઈ. આ 25 કામદારો માટેની છે. આખું ગ્રુપ 25 કામદારોનું અમારું કાર્યરત હોય. હાઈકોર્ટમાં ગયા, કોર્પોરેશન સાથે વાટાઘાટ થતા 40% સમાધાન કર્યું. જે કાંઈ એરિયસની રકમ થાય 40% લેખે ચૂકવવી. આ રકમ ઔદ્યોગિક વિવાદ ધારા 1947 કલમ P હેઠળ સમાધાન કરેલ. જે સમાધાન નામદાર હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાતા નામદાર હાઈકોર્ટે 3/5/25 રોજ હુકમ કરેલ અને માન્ય રાખ્યું. એ મુજબ અમારી રકમ લેવાની થાય અને નિયમિત કરવાના થાય. કોર્પોરેશન છે એ અમારી રકમ દેવા તૈયાર છે, પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તે કર્મચારીઓને ઓર્ડર આપતી નથી. અને આથી અમોએ નામદાર હાઈકોર્ટને પાછી કન્ટેમ અરજી કરી કે નામદાર હાઈકોર્ટના ચુકાદાનો અમલ શાસનાધિકારી કરતા નથી. શાસનાધિકારી કોઈ પણ પ્રકારના કોઈના સ્નેહ સંયમમાં આવી અને અમારી રજૂઆતને માન્ય ન રાખી દેવાના ઓર્ડરમાં હુકમમાં સહી નથી કરતા. આવો જ કિસ્સો બરોડા નગરપાલિકાનો શિક્ષણ સમિતિનું થયું. ત્યાંના શાસનાધિકારી બધાને હુકમ આપી દીધા પોતાની સહીથી. અહીંના આ બેન જ હુકમ નથી આપતા, એટલે અમે કન્ટેમ અરજી કરી અને કન્ટેમ અરજી અમારી માન્ય રાખી નામદાર કોર્ટે હુકમ કર્યો છે, નોટિસ બજાવી છે. 14/9 સુધીમાં તમે આનો જવાબ આપો. આ જ શાસનાધિકારી છે એ કર્મચારીને રિટાયર કરવામાં સહી કરે છે, પણ હુકમ આપવામાં, નિમણૂક પત્ર આપવામાં સહી નથી કરતા. એ કારણ એક અમને અજીબતું લાગે છે. એટલે આની પાછળ કોઈ એનો મેલો ઈરાદો હોય એવું સ્પષ્ટ રીતે અમે જાણીએ છીએ. જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા જન્માષ્ટમી પૂર્વે શહેરને ભગવામય બનાવવાના હેતુથી હર ઘર ભગવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે આચાર્ય કૃષ્ણમણીજી મહારાજના હસ્તે ભગવા ધ્વજનું વિતરણ કરી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. અભિયાન અંતર્ગત જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 5000થી વધુ ભગવા ધ્વજનું વિતરણ કરવામાં આવશે. દરેક ઘર, દુકાન અને વ્યવસાયિક પ્રતિષ્ઠાન પર ભગવો ધ્વજ લહેરાવી જન્માષ્ટમી પૂર્વે સમગ્ર શહેરને ભક્તિમય અને ભગવામય બનાવવાનું આયોજન છે. આ પ્રસંગે શોભાયાત્રા સમિતિના અગ્રણીઓ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ તથા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે જણાવ્યું કે આ વર્ષે જામનગરમાં 20મી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા યોજાશે, જેમાં શહેરની ધાર્મિક સંસ્થાઓ, સામાજિક મંડળો, જ્ઞાતિ સમાજો અને અગ્રણીઓ એક સૂત્રે જોડાશે. આગામી 4 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યે શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરશે. સમિતિ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ધર્મપ્રેમીઓને પોતાના ઘર, દુકાન પર ભગવો ધ્વજ લહેરાવી તથા 20મી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા જાહેર આહવાન કરવામાં આવ્યું છે. હવે ફરી લેશું નાનકડો વિરામ બાદ જોશું શંકાશીલ પતિએ પત્ની પર વીંજી તલવાર અને સર્પદંશથી મહિલાનું મોત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા.
આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ચારિત્ર અંગેની શંકાના મુદ્દે પતિએ પત્ની પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રબારી પાર્ક શેરી નંબર 1માં બનેલી આ ઘટનામાં સમાધાનના માત્ર 4 દિવસ બાદ જ પત્ની પર હુમલો થતાં ચકચાર મચી ગઈ હતી. બેડી વિસ્તારમાં રહેતી 55 વર્ષીય નસીમબેનની 32 વર્ષીય પુત્રી રેશમાબેનના લગ્ન આશરે 11 વર્ષ પહેલા હબીબ હસનભાઈ મજબૂલ સાથે થયા હતા. છેલ્લા કેટલાક સમયથી પતિ પત્નીના ચારિત્ર અંગે શંકા કુશંકા રાખતો હોવાનો આક્ષેપ છે. પતિના શંકાસ્પદ વર્તનથી કંટાળીને આશરે 8 દિવસ પહેલા રેશમાબેન રિસાઈને માતા પિતાના ઘરે આવી હતી. જો કે પરિવારજનોની સમજાવટ બાદ 4 દિવસ પહેલા જ ઘર મેળે સમાધાન થયું અને પતિ હબીબ પત્નીને ફરી પોતાના ઘરે લઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ ફરી ચારિત્ર અંગે શંકા રાખીને બોલાચાલી થતાં હબીબ ઉશ્કેરાઈ ગયો હતો અને તલવાર વડે પત્ની રેશમાબેન પર આડેધડ ઘા ઝીંક્યા હતા. માથામાં આશરે 6, ગળામાં 2 ઘા ઉપરાંત બંને હાથ અને ડાબા કાનમાં ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલામાં મોઢાના 2 દાંત પણ તૂટી ગયા હતા. લોહી લુહાણ હાલતમાં રેશમાબેનને પાડોશીઓએ તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સમગ્ર મામલે રેશમાબેનની માતા નસીમબેનની ફરિયાદના આધારે પોલીસે હબીબ હસનભાઈ મજબૂલ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાધાનના 4 દિવસમાં જ પત્ની પર તલવારથી થયેલા આ જીવલેણ હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ તકે ફરિયાદી નસીમબેને આપેલી વિગતો પ્રસ્તુત છે. કાલ 4 વાગે બોલાચાલી થઈ હતી તો એ દાદરે બેસી ગઈ હતી રીસાઈને. તો એ મને ફોન કર્યો કે મમ્મી મારે બેડી એ મને ફોન કર્યો કરવા રહે કે તમારી દીકરી રીસાઈને દાદરે બેસી ગઈ છે, એને અટાણે બેડી આવું છે. તો મેં કીધું કે અટાણે નથી જાવ, આપણે કાલ જાસી.
તો મેં કીધું લઈ આવ, તું લઈને આવ તો આટો મારીને વયા જાજો 1 2 કલાક. તો એ પાછો ફોન કર્યો ને પપ્પાએ, તો પપ્પાએ કીધું, પપ્પાને કહે છે કે હું કાલ લઈને આવું છું એને સવારે. તો કાલ સવારે લઈને ના આવ્યો તો મારી બેબી એક વાર પાછો ફોન કર્યો કે મમ્મી મેં કામે ગઈ છું ને આવી રીતે કે ઉપાડા તો લે છે પણ કે હું સાંજે આવું છું, કે તમે કઈ ચિંતા ન કરતા. પછી અમે જમતા હતા બપોરે, ભાઈ મારો દીકરો ને જમતા હતા, મારી વહુ ને ફોન આવ્યો મારી બેબીનો ને એના પરિવારનો ફોન આવ્યો કે આવી રીતે બનાવ બન્યો છે, તરવાલના ઘા કર્યા છે, છરીના ઘા કર્યા છે ને ભાગી ગયો છે મારી કુટીને. એના પેલા મહિલામાં કરી હતી, તો મહિલામાં મેડમ ને વાતચીત એને કરી મારી બેબી હારે કે બેટા તું સમજી જા, બધું સારું થઈ જશે, એકવાર મારા ખાતર તું જાય કે પછી કાંઈ બી થશે તમે મહિલા એને પતારમાંથી ગોતી આવશે તો કાંઈ કારીગરી અમે કરશી, તને કાંઈ કરે તો એ કેને દારૂ મૂકી દેશે, તો તું બેટા અમારા ખાતર જાય કે તમારી છોકરી. આ 4 દિવસ થયા. સલાયા નજીકના સોડસલા ગામમાં સર્પદંશની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 45 વર્ષીય પૂનમબેન ચંદ્રકાંતભાઈ પરમારનું ઝેરી સાપના દંશથી સારવાર દરમિયાન મોત થયું છે. ગત 16 ઓગસ્ટની રાત્રે સૂતી વખતે પૂનમબેનને ગળાના ભાગે ઝેરી સાપે દંશ માર્યો હતો. સર્પદંશ બાદ પરિવારજનો તેમને તાત્કાલિક ખંભાળિયા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોની સારવાર છતાં પૂનમબેનની તબિયતમાં સુધારો આવ્યો ન હતો અને 19 ઓગસ્ટની સાંજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પૂનમબેનના પરિવારમાં એક દીકરી અને એક દીકરો છે. માતાના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે સોડસલા ગામમાં થોડા દિવસો પહેલા પણ સર્પદંશથી એક યુવાનનું મોત થયું હતું. સર્પદંશની સતત 2 ઘટનાઓથી ગામમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુસાફરોની સુવિધા માટે જામ ખંભાળિયા એસટી ડેપોમાં ગુજરાતમાં પ્રથમ વખત સ્માર્ટ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમનો ટ્રાયલ પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ કે મોંઘી AI સિસ્ટમ વિના ચાલતી આ ટેકનોલોજી હવે હજારો મુસાફરોને બસ અને ડેપોની વિવિધ સુવિધાઓની માહિતી એક જ સ્ક્રીન પર આપશે. ડિવિઝન કંટ્રોલ એન્ડ કમાન્ડ શાખાના TTD પ્રતિનિધિ ઇકબાલ સોઢાના માર્ગદર્શન હેઠળ અને ખંભાળિયા એસટી બસ સ્ટેશનના ATI દેવદાન કેશુ નરેલા દ્વારા સ્વયં આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. સંપૂર્ણપણે પાયથોન પ્રોગ્રામિંગ ભાષા આધારિત આ સિસ્ટમ ઓફલાઈન કાર્યરત છે. સિસ્ટમમાં ખંભાળિયા એસટી ડેપોની 208 બસોના સમયપત્રકનો ડેટા સંગ્રહિત છે. મુસાફર પોતાનું ગંતવ્ય પસંદ કરે એટલે સ્ક્રીન પર આગામી 3 બસોના સમય, બસ નંબર અને પ્લેટફોર્મ નંબર તાત્કાલિક દર્શાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે ઓછું ભણેલા મુસાફરો, વડીલો અને મહિલાઓની સુવિધા માટે આ માહિતી લાઉડસ્પીકર પર વોઇસ મેસેજ દ્વારા પણ સંભળાવવામાં આવે છે. માત્ર બસની માહિતી જ નહીં પરંતુ શૌચાલય, પીવાનું પાણી, ફરિયાદ વિભાગ, ઓનલાઈન રિઝર્વેશન અને કેન્ટીન સહિતની સુવિધાઓ અંગેની માહિતી પણ સ્ક્રીન પરથી મેળવી શકાશે. ખંભાળિયા એસટી ડેપો પર દરરોજ આશરે 2000 મુસાફરોની અવરજવર રહે છે. ત્યારે આ સ્માર્ટ સિસ્ટમથી પૂછપરછ બારી પરની ભીડ ઘટશે અને મુસાફરોનો સમય પણ બચશે. હાલ સિસ્ટમ ટ્રાયલ પર કાર્યરત છે અને મુસાફરો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. ટેકનોલોજી અને સરળતાના સમન્વયથી ખંભાળિયા એસટી ડેપો દ્વારા મુસાફર સુવિધામાં એક નવી પહેલ કરવામાં આવી છે. ખંભાળિયા ડેપોના ATI દેવદાન નરેલાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારા દ્વારા આજ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમનું ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ખંભાળિયાથી રોજના 2000 જેટલા મુસાફરો અવર જવર કરતા હોય અને પૂછપરછ ઉપર વધારે જે ભીડ થતી હોય એના માટે આ ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ છે તે કોઈ દિવ્યાંગ મુસાફર અથવા અન્ય કોઈ પણ મુસાફર હશે એને લાંબી ભીડમાં અથવા કતારમાં ઊભું નહીં પડે, પણ આને જે જગ્યાએ જવું હશે તેમનું ગામનું નામ બોલશે તો ઓફલાઈન પૂછપરછ સિસ્ટમ દ્વારા જે તે જગ્યાની સચોટ એને માહિતી આપશે. તેમજ મુસાફરીને લગતા અન્ય જે પણ કોઈ પ્રશ્ન હશે, દાખલા તરીકે પાસ ક્યાં થશે, ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ ક્યાં થશે તેની પણ માહિતી આપશે. ચા પાણી નાસ્તાની કેન્ટીનની પણ માહિતી આપશે. વોશરૂમ અથવા શૌચાલયનું પણ જે પૂછશે તો તેનું પણ સચોટ માર્ગદર્શન આપશે. પ્રથમ ગુજરાતમાં આ ખંભાળિયા ડેપો ખાતેથી ઓફલાઈન સિસ્ટમ છે એ ચાલુ કરવામાં આવી છે. આનાથી ઘણા મુસાફરોને લાભ થશે. ભારતના સદગત વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતું અને સ્વ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જામનગર શહેરના ગાંધીનગર વિસ્તાર નજીક આવેલા મહેશ્વરી સમાજના સ્મશાન ખાતે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 100 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ ઉપરાંત કોંગ્રેસના શહેર પ્રમુખ અને અન્ય હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જામનગરમાં ABVP દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ગુરુદ્વારા 4 રસ્તા નજીક યોજવામાં આવી હતી. તિરંગા યાત્રામાં 110 મીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ યાત્રામાં જામનગર એબીવીપીના નગર મંત્રી રાજવીર ગઢવી સહિતના હોદ્દેદારો અને આશરે 200 જેટલા કાર્યકર્તા હાજર રહ્યા હતા. સૌ કાર્યકર્તાઓએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. આ યાત્રામાં શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જામનગરમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા દબાણ હટાવવા માટેની અને ટ્રાફિક વ્યવસ્થાના અવરોધો દૂર કરવા માટેની એક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ જીજી હોસ્પિટલ વિસ્તારમાં યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત નો પાર્કિંગમાં પાર્ક થયેલા વાહનો અને નંબર વગરના વાહનો તથા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનોના ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ કાર્યવાહીની આંકડાકીય વિગતો પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી. જામનગર સ્થિત આમ્રપાલી બુદ્ધ વિહાર ખાતે પવિત્ર વર્ષાવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મ સંઘ અને સમસ્ત ધમ્મ બંધુઓના સહયોગથી યોજાયેલા આ ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમમાં ભદંત પ્રજ્ઞારત્ન થેરોએ વર્ષાવસના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ભદંત પ્રજ્ઞારત્ન થેરોના જણાવ્યા મુજબ વર્ષાવસની પરંપરા ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના સમયથી ચાલી આવે છે. અષાઢી પૂનમથી આસો અથવા કાર્તિકી પૂનમ સુધીના આશરે 3 થી 4 મહિના દરમિયાન બૌદ્ધ ભિક્ષુઓ અને જૈન મુનિઓ એક જ સ્થળે રહી સાધના કરે છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ પર અનેક સૂક્ષ્મ જીવજંતુઓ ઉત્પન્ન થતા હોવાથી ભિક્ષુઓની પદયાત્રા દરમિયાન અજાણતા જીવોની હિંસા ન થાય અને અહિંસાના પ્રથમ શીલનું પાલન થાય તે હેતુથી વર્ષાવસ દરમિયાન એક જ વિહારમાં સ્થિર રહી સાધના કરવાની પરંપરા વિકસાવવામાં આવી હતી. આ સમગ્ર બાબત અંગે ધર્મગુરુ ભદંત પ્રજ્ઞારત્ન થેરોએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે આમ્રપાલી બુદ્ધ વિહારમાં જામનગર અમારો વર્ષાવાસ આમ્રપાલી બુદ્ધ વિહાર જામનગરના સમસ્ત ધર્મબંધુઓએ મળીને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. 3 મહિના ભિક્ષુ એક જગ્યાએ બુદ્ધ વિહારમાં રહે છે. મેત્તા ભાવના, ધ્યાન ભાવના, ધમ્મપદ અને પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલું મહાગ્રંથ બુદ્ધનો તેનો ધમ્મનું વાંચન થાય. લોકોને જીવન જીવવાની કળા શીખવાડવામાં આવે, આપસમાં ભાઈચારો નિર્માણ થાય. તો 3 મહિના એટલે કે અષાઢ મહિનાની પૂનમથી લઈને આસો મહિનાની પૂનમ સુધી એક જ જગ્યાએ એક વિહારમાં રહે છે અને ભિક્ષુની જીવન જરૂરી વસ્તુની પૂર્તિ બધા ધમ્મબંધુ સાથે મળીને કરે છે. તો આ કારણે અમારો જે વર્ષાવાસ છે અષાઢ મહિનાની પૂનમથી લઈને આહુ મહિનાની પૂનમ સુધી રહેશે, એટલે કે આસો મહિનાની પૂનમ સુધી રહેશે. હકીકતમાં વર્ષાવાસ એટલે શું? તો વર્ષાવાસ એટલે તથાગત બુદ્ધથી આજ સુધી, એટલે કે તથાગત બુદ્ધના સમયથી આજ સુધી બુદ્ધે અને એ સમયની અંદર રાજકુમાર વર્ધમાન કે જે મહાવીર સ્વામી અને બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થ એટલે કે તથાગત બુદ્ધ તે બંનેએ પોતપોતાના અનુયાયીઓને અને પોતપોતાના શ્રાવકોને જો ઉપદેશ આપ્યો કે ભાઈ અષાઢ મહિનાની પૂનમથી લઈને કાર્તક મહિનાની પૂનમ સુધી વરસાદ આવે છે તો રસ્તા વચ્ચે આમ જીવજંતુ નીકળે છે અને જીવજંતુ ભિક્ષુઓના પગ નીચે કસડાઈને મરી જાય અને પ્રથમ શીલનો ભંગ થાય છે. જીવ જનાવર પણ નીકળતા હોય છે, ઝેરી હોય, બિનઝેરી હોય. એ ઉપરાંત ઓશિંતાના વરસાદ આવતા હોય, ભિક્ષુને રહેવા માટે બહુ તકલીફ પડતી હોય છે. ઠીક એવી રીતે જૈન મુનિઓને પણ રહેવા માટે તકલીફ પડતી હોય છે. તેમના અનુયાયીઓ અને બૌદ્ધ અનુયાયીઓ સૌએ પોતપોતાના ધમ્મને વિકસિત કરવા માટે બધા સાથે મળીને જો વર્ષાવાસનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષાવાસનું આયોજન એટલા માટે જ કરવામાં આવ્યું છે કે ભિક્ષુઓને અને જૈન મુનિઓને કોઈ 3 મહિના 4 મહિના તકલીફ ન પડે. જે જૈન મુનિઓ છે તે અષાઢ મહિનાની પૂનમથી લઈને કાર્તક મહિનાની પૂનમ સુધી ચાતુર્માસ રહે છે, ત્યારે બૌદ્ધ ભિક્ષુ છે તે અષાઢ મહિનાની પૂનમથી લઈને આસો મહિનાની પૂનમ સુધી એક જગ્યાએ રહેશે, જેને વર્ષાવાસ કહેવામાં આવે છે. તો અમારો 16મો વર્ષાવાસ ઉપસંપદા થયા પછી 16મો વર્ષાવાસ જામનગરમાં આમ્રપાલી બુદ્ધ વિહાર અને બૌદ્ધ ધમ્મ સંઘ બધા સાથે મળીને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. હું સમસ્ત જામનગરવાસીઓના સુખી જીવનની મગર કામના કરું છું. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નંબર 1 દરેક મંત્રીના રજૂ થતા રિપોર્ટ કાર્ડ. સ્ટેટ બેંકમાં રોકડ ઉપાડ પર ચાર્જનો નવો નિયમ લાગુ કરવાની જાહેરાત કરતી બેંક. સરકારી ડેન્ટલ કોલેજના ₹1.36 કરોડના કૌભાંડમાં ત્રીજા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતી જામનગર કોર્ટ.
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડના કૌભાંડ બાદ વધુ 50 લાખની ઉચાપત થઈ હોવાની ચર્ચા. રાજ્ય સરકાર ગમે તે ઘડીએ કડક પગલાં લે તેવી શક્યતાઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.